નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર તલવડી વચ્ચે આવેલું પૂર ઉપરથી દારૂ પી થયેલી હાલતમાં એક વ્યક્તિને ઝડપી લીધો। તલવડી ગામ તરફથી દારૂ પીને આવતા શખ્સને લખતર પોલીસે પુલ ઉપરથી ઝડપી લેતા ફફડાટ ફેલાયો। સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં ધાર્મિક તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈ એક્શન પ્લાન બનાવી સચોટ અને પરિણામલક્ષી કાર્યવાહી કરવી। ત્યારે લખતર પોલીસમાં ફરજ બજાવતા જયદીપભાઈ સિંધવ અને દિલીપભાઈ અજાણા લખતર શહેર સહિત લખતર તાલુકાના ગામડાઓમાં આ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે તલવડી ગામ તરફ આવેલા પુલ ઉપર એક વ્યક્તિ રાજાશાહી ઘાટમાં બકવાસ કરતો, લવારા કરતો અને લથડિયા ખાતો ફરતો હતો। ત્યારે તેને ઊભો રાખી તેનું નામ પૂછતા તેનું નામ સુભાષ ઈશ્વરભાઈ પરમાર રહે ભારતપરા સુરનગર થોથરાથી જીવે બતાવતા તેને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી નામદાર કોર્ટ દ્વારા કોરોનાની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી તપાસ હાથ ધરવામાં આવતા લખતર તાલુકામાં દારૂ વહેતા અને દારૂ પીને જાહેરમાં ખેલ કરતા, તમાશો કરતા અસામાજિક તત્વોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે લખતર પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી અને લખતર મથક સહિત લખતર તાલુકાના 42 ગામોની અંદર અસામાજિક તત્વોની માહિતી મેળવવાનું શરૂ કરવામાં આવતા ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।